રશિયાના કામચાટકામાં વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો ભૂકંપ આવ્યો। યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 8.8 હતી। ભારતીય સમય મુજબ બુધવારે સવારે 4 કલાક અને 54 મિનિટે આ ભૂકંપ આવ્યો હતો। શક્તિશાળી ભૂકંપે આખી દુનિયાને હચમચાવી દીધી છે। રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જેને સ્થાનિક વહીવટીતંત્રે દાયકાઓમાં સૌથી શક્તિશાળી ગણાવ્યો છે। ભૂકંપથી કુરીલ ટાપુઓ પર 4 મીટર એટલે કે 13 ફૂટ ઊંચી સુનામી સર્જાઈ, જેના કારણે દરિયાકાંઠે અનેક લોકો ફસાઈ ગયા। દરિયાના પાણી કિનારો વટાવી આગળ વધતા અનેક લોકો ફસાઈ ગયા। કેટલાક લોકો તો બચવા માટે કાંઠા વિસ્તારની ઇમારતોની છત પર ચડી ગયા। અચાનક ઊંચા મોજા સાથે પાણીનો પ્રવાહ આવતા સેંકડો લોકો જીવ બચાવવા બૂમો પાડતા અને ભાગતા નજરે પડ્યા। કામચાટકામાં કુરીલ ટાપુઓ પર સેવેરો કુરિલ્સ્ક નજીક સુનામી ત્રાટકી હતી, જેમાં 13 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા। કેટલાક મોજા 16 ફૂટ ઊંચા હતા। રશિયન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વિડીયોમાં સુનામીગ્રસ્ત શહેરમાં ઇમારતો દરિયાના પાણીમાં ડૂબી ગઈ। ટાપુઓ પર લગભગ 2700 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે। ભૂકંપ અને સુનામી સમયની અનેક તસવીરો સામે આવી રહી છે, જેમાં ભૂકંપની તીવ્રતા અને લોકોમાં ડર દેખાઈ રહ્યો છે। આ ભૂકંપની અસર માત્ર રશિયા જ નહીં, જાપાન સુધી અનુભવાઈ। સુનામીના પહેલા મોજા અમેરિકાના હવાઈ સુધી પહોંચી ગયા અને હાલમાં મોજાની ઊંચાઈ 4 ફૂટ છે, પરંતુ 10 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે। નમસ્કાર। અત્યારે હાલમાં મારે વાત થઈ ત્યાર મુજબ ત્યાં પણ સુનામીનું એલર્ટ અને એ બધું જાહેર કરી દેવામાં આવ્યું છે અને કામચેટકા દ્વીપ છે એની આજુબાજુના રાજ્યો સખાલીન છે, બીજા ઘણા રાજ્યો છે જે દરિયા કિનારાની નજીક છે, ત્યાં પણ અત્યારના ત્યાં ગવર્મેન્ટ દ્વારા લોકલ પબ્લિકને જાણ કરવામાં આવી દીધી છે કે સુરક્ષિત જગ્યાએ આપ અહીંથી જતા રહો। હું બેન આપને જણાવવા માંગુ છું કે આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 19.3 કિલોમીટરની નીચે ઊંડાઈએ હતું અને તે જાપાનના દરિયા કિનારાથી 250 કિલોમીટર દૂર સમુદ્રમાં અને રશિયાના સખાલીન અને આ રાજ્યની વચમાં આવ્યું છે। તેની અંદર આ ભૂકંપ આવ્યો છે અને તેની તીવ્રતા ખૂબ જ વધારે હતી અને હવે સુનામીનું એલર્ટના લીધે ઘણા જ ત્યાંની પબ્લિક ટેન્શનમાં આવી ગઈ છે। એટલે હાલમાં તો એ લોકોના ત્યાં સુનામીનું સ્ટાર્ટ નથી થયું, પણ એલર્ટ આપવામાં આવ્યું છે કે તમે સુરક્ષિત જગ્યાએ તમે અહીંથી નીકળી જાઓ। જે દરિયા કિનારાના નજીકના જગ્યાઓમાં રહેતા હતા, ટુરિસ્ટ પ્લેસ છે, એ બધાને ખાલી કરાવી દીધા છે અને એ લોકોને સુરક્ષિત જગ્યાએ દરિયાથી ઘણા દૂર એ લોકોને અત્યારે મોકલી દેવામાં આવ્યા છે અને આ આખો એરિયા ખાલી કરી દેવામાં આવ્યો છે। રશિયામાં ભૂકંપના કારણે ઇમારતોને ભારે નુકસાન થયું છે। ભૂકંપના વિડીયોમાં કામચાટકાના ઉત્તરી કુરીલ ટાપુઓમાં ઘરની છતનો એક ભાગ તૂટ્યો, જ્યારે એક કિન્ડરગાર્ટન સ્કૂલની છત ધરાશાયી થઈ ગઈ। જો કે બાળકોને સલામત સ્થળે ખસેડી લેતા મોટી જાનહાનિ ટળી હતી। કામચાટકામાં આવેલા ભૂકંપને કારણે ઘણી કાર હલતી જોવા મળી હતી, તો જીવ બચાવવા લોકો ઘરમાંથી બહાર દોડી જતા પણ દેખાયા। ભૂકંપનું કેન્દ્ર જમીનથી 19.3 કિલોમીટરની ઊંડાઈએ હતું। યુએસ જીઓલોજીકલ સર્વે એજન્સી આપેલી માહિતી અનુસાર ભૂકંપ પછી સુનામીના મોજા ઉછળ્યા હતા। આ સાથે જ અલાસ્કાના કેટલાક ભાગોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે। શરૂઆતના મોજા ઘણા ફૂટ ઊંચા નોંધાયા છે। આવી સ્થિતિમાં લોકોને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવા અને કટોકટી માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે। સ્થાનિક હવામાન વિભાગે કહ્યું છે કે ખતરો હજુ ટળ્યો નથી અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। જાપાન, અમેરિકા, રશિયા અને પેસિફિક ટાપુઓમાં સુનામીની ચેતવણી અપાઈ છે। રશિયામાં સુનામીના થોડા કલાકો બાદ જાપાનના પૂર્વી કિનારા સુધી તેની અસર વર્તાઈ। 1 ફૂટ ઊંચા સુનામીના પહેલા મોજા ઉછળતા દેખાયા। સુરક્ષાના ભાગરૂપે જાપાને 20 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે। આ ઉપરાંત તેના ફુકુશીમા પરમાણુ રિએક્ટરને પણ ખાલી કરાવવામાં આવ્યું છે। સુનામીની ચેતવણીને લઈ વિવિધ દેશોમાં તંત્ર એલર્ટ મોડ પર છે।